જય બાબારી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છે ગણપતિનો. આજે ગણપતિનો તહેવાર છે તો બધા લોકો ગણપતિની મૂર્તિ લેવા આવે છે, તો એનો નજારો આજે આપણે બતાવીશું કે કેટલી પબ્લિક છે ને ગણપતિની મૂર્તિઓ પણ બતાવશું. ચેનલ પર નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આગળ એન્ડ સુધી જોડાયા રહેજો. જોઈ શકો છો મિત્રો કે કેટલી મોટી મોટી ગણપતિની મૂર્તિઓ છે અને તમે આ ટ્રાફિક જોઈ શકો, કેટલું ટ્રાફિક જામ થયેલું છે. બધા લોકો આવેલા છે ગણપતિની મૂર્તિ લેવા. જોઈ શકો છો હાઈવે પર પણ ટ્રાફિક થયેલું છે અને કેટલા લોકો અહીંયા મૂર્તિ લેવા આવેલા છે બધું તમને બતાવું. અંદર આગળ આખો પટ્ટામાં ગણપતિ છે, જોઈ શકો છો. નાનાથી મોટી ને મોટા બધી મૂર્તિઓ મળી રહેશે અહીંયા કણે. જોઈ શકો છો મિત્રો કેટલી મોટી મોટી મૂર્તિઓ છે. આ બધી ગણપતિની મૂર્તિઓ છે. બધા લોકો ગાડીઓ લઈને આવ્યા છે લેવા માટે. જોઈ શકો ભીડ તમે. તમને અત્યારથી મને સાંજ સુધીનો પણ બધો વિડીયો બતાવો કે સાંજે 7 વાગ્યા સુધી કેટલી ભીડ રહે છે, બધું તમને બતાવું. જોઈ શકો છો અહીંયા પણ બધું ટાઈપની મૂર્તિઓ છે નાની. જોઈ શકો ગણપતિ બાપાની તમે દર્શન પણ કરી શકો છો. તમને આગળ જઈને બતાવું કે આગળનો નજારો કેવો છે. અહીંયા ઘણા બધા મંડપ બોતેલા છે ને ત્યાં ગણપતિની મૂર્તિઓ પડી છે, જોઈ શકો છો. અહીંયા મોટી મૂર્તિ જોઈ શકો, કેટલી મોટી મૂર્તિ છે તમે જોઈ શકો છો મિત્રો. ટેબલ પર રાખેલી છે મોટી મૂર્તિ અને અહીંયા કણે 2 મૂર્તિઓ છે તમે જોઈ શકો છો. કેટલી મસ્ત સુંદર મૂર્તિઓ છે ગણપતિ બાપાની. અને અહીંયાથી આગળ બતાવું છે અહીંનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. વચ્ચે બહુ ટ્રાફિક થયેલું છે, જોઈ શકો છો, કારણ કે ત્યાં કણે વધારે મૂર્તિઓ લેવા લોકો જાય છે. રિક્ષાઓ લઈને આવ્યા છે લોકોને. આપણે ગયા છે મેન હાઈવે છે પાલનપુર ધાનેરા, આગળ જતો બ્રિજ આવે છે. અત્યારે જોઈ શકો તમે ત્યાંની ભીડ કે કેટલી બધી ભીડ થયેલી છે. તો બ્લોકમાં એન્ડથી જોડાઈ રહેજો. સાંજ સુધીનું લોકેશન બતાવે કેટલી ભીડ રહે સાંજ સુધી. અને તમે પણ મિત્રો ગણપતિની મૂર્તિ લાવી હોય તો ચેનલમાં કમેન્ટમાં બતાવજો કે અમે પણ લાવી છે. જોઈ શકો છો અંદર કેટલી બધી ભીડ છે. બધા લોકો ગણપતિની મૂર્તિ લેવા આવેલા છે, જોઈ શકો છો. છકડા લઈને આવેલા છે. અંદરનો નજારો બતાવીશ, એનાથી જોડાઈ રહો. જોઈ શકો છો છકડામાં ઢોલ ને બોલ બધું લઈને આવેલા છે મૂર્તિ લેવા માટે. જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક થયેલી છે. અહીંયા કને બધું ગણપતિની મૂર્તિનો સામાન અહીંયા મળી રહેશે. જોઈ શકો લોકો ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા છે, જોઈ શકો છો. અને અંદરથી પણ લોકો બહુ ઊભા છે ગણપતિની મૂર્તિ લેવા માટે, જોઈ શકો છો. અહીંયા કણે પણ ભીડ થયેલી છે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમારે ત્યાં પણ ગણપતિની મૂર્તિ લાવી હોય તો કમેન્ટમાં જરૂરથી બધા જોઈ શકો છો કેટલી બધી મૂર્તિઓ પડી છે. નાનાથી મોટા સુધી મૂર્તિ મળી રહેશે, જોઈ શકો છો ભીડ તમે. આટલા બધા લોકો ગણપતિની મૂર્તિ લેવા આવેલા છે. જોઈ શકો કેટલી બધી મૂર્તિઓ પડી છે. ટ્રાફિક પણ જોઈ શકો છો. બધા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે, ફોટોશૂટ કરાવી રહ્યા છે ગણપતિનો. જોઈ શકો છો અહીંયા કને તમને બતાવું અંદરથી. જોઈ શકો મૂર્તિઓ કેટલી મસ્ત મસ્ત મોટી મૂર્તિઓ છે, જોઈ શકો છો. એકદમ સરસ સરસ મૂર્તિઓ છે મિત્રો. તો અહીંયા આપણે એક સેલ્ફી લઈ લઈએ જગદીશ સંગાથ. જોઈ શકો છો અમે 2 જણા અહીંયા આવ્યા હતા જોવા માટે. અને મિત્રો તમે નાઇટનો જે સીન જોઈ શકો છો. નાઇટમાં પણ લોકો મૂર્તિઓ ખરીદવા આવે છે ગણપતિની મૂર્તિઓ, જોઈ શકો છો. નાઇટમાં પણ લોકો આવેલા છે. 7-7:30ના સમયનો આ સીન છે, જોઈ શકો છો. નાઇટમાં કણકારી મૂર્તિઓ તો લોકો લઈ ગયા છે. હવે આજે પણ લોકો આવે છે લેવા માટે મૂર્તિઓ, જોઈ શકો. અત્યારે લોકોની ભીડ તો છે થોડી ઘણી, હાલ પણ લેવા આવે છે. મોડા સુધી તમે લોકો લેવા આવી શકે છે, જોઈ શકો છો.
અત્યારે પણ થોડી મિત્રો ભીડ તો છે જ, કારણ કે મોડા સુધી જે લોકો મૂર્તિઓ લેવા આવે છે. જોઈ શકો નાઇટનો સીન તમે. તો મિત્રો વિડીયો આવો પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો. જોઈ શકો મૂર્તિ તમે અહીંયા કને જોઈ શકો છો. આ છોટું પણ ઢોલ વગાડી રહ્યો છે, જોઈ શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે અલગ ટાઈપનો બ્લોગ તમને આપતા રહીશું. અને તમે બતાવો સારું લોકેશન તો આપણે ત્યાં કણે પણ જઈશું વિડીયો બનાવવા માટે. હવે મારા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તમને જે અલગ અલગ ટાઈપનું લોકેશનને બતાવી નાખજો. જોઈ શકો મૂર્તિઓ અત્યારની. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબા, જય ગણપતિ.